આપણે અહીંયાથી કહેવાય છે ને પેલા દિશાએથી આમ અમુક દિશા હોય ત્યાંથી આપણે માની લેવાના હોય આપણા ગુરુજી કઈ દિશામાં છે એ દિશાથી ઊભું રહી અને આપણા ગુરુજીને નમસ્કાર કરી અને પ્રાર્થના કરી લેવાનું કે ભાઈ અમે તમારા શરણમાં જ છીએ, એમ જ માનજો કે અમે તમારા દ્વારા આવ્યા જ છીએ. એટલે ગુરુજી આપણી ભાવના સ્વીકારે અને આપણે ગુરુના સ્થાનમાં આપણું સ્થાન આપે ચરણોમાં. બરોબર? આજે એમ જો કે હાલો આપણે લાઈ થોડું થઈએ. જોયું તો આપણે લાઈ થયા અને ગુરુનું ભજન કર્યું, થોડું ઘણું જેટલું આવડે એટલું કર્યું. સારું લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પોતપોતાના ગુરુદેવનું નામ લખજો કોમેન્ટમાં. બરોબર? આ મારો હાથ દુખે છે એટલે ધીમે ધીમે કામ થાય છે. અંગૂઠો અને આ બે અંગૂઠાથી કામ થતું નથી તો બી હું કામ કરું છું. પાટો ન બાંધો નતર બધા પૂછપૂછ કરે કે પાટો કેમ બાંધ્યો છે, પાટો કેમ બાંધ્યો છે. આ મારો અંગૂઠો હોજી ગયો છે. અહીંયા દેખો તમને, જો અંગૂઠો હોજી ગયો છે, રક્ત થઈ ગઈ છે, હોજાઈ ગયો છે. એનાથી કાંઈ કામ થતું નથી. આ 4 આંગળીથી કામ કરું છું અને આ પહેલી આંગળીનો અંગૂઠો બી નુકસાનકારક છે. એ વેંદરો હમણાં બગડી ગયો છે. એટલે ધીરે ધીરે આવી રીતે કામ થાય. આમ કામ થાય. અંગૂઠો કામ કરતો નથી. જય સોમનાથ, જય માતાજી. હવે આપણું લાઈવ પૂરું કરશું. હવે આપણે બહુ લાંબુ થાય તો પછી યુટ્યુબમાં મૂકવું તો મુકાય નહીં. આવી રીતે કોઈ કટિંગ કરે, અંગૂઠો દુખે છે બરોબર, એ અંગૂઠાને તો બતાવવા એમ જ નથી. તો બાયુ સહન કરે, બધું એડજસ્ટ કરી લે. બાયુ બીમાર પડે ને તો કોઈ બાયુ એડજસ્ટ કરે નહીં. આપણા માટે કોઈ વહેલાય ન ઉઠે કે ભાઈ હાલો એને વાંધો છે તેને નાસ્તા પાણી કરી દઈએ. તમારે 5 વાગ્યાનું જવાનું હોય તો 5 વાગે ઉઠીને ચા ભાખરી કરી દઈ. નથી કરી દેતા? હે, તો તમે કેમ વહેલા ઉઠતા? આ શાક સુધારી ન જવાય? ક્યાં શાક સુધારી? જો સુધારાય છે માફી શાક. આવું સુધારાય પછી હાલા કરે. શું કરવું? જીવન છે. તાર હારું થઈ જાય. રોટી આ હાથે બાંધવી, એક હાથે બાંધવી. ભાખરી આ હાથે, એક હાથે. પાણી છે કેમ છે તમારા બધાને? અમારે ઢબ જેવું છે. ઘડી તડકો નીકળે, ઘડી થાય પણ સાટા હોતા નથી. તે સારું છે. કપડા અને આ વિમાનવાળા ભાઈ જેને જો ઉગતા આવે આમ જોશે ને, આવે છે ભાઈ જો એ ક્યાંક તો આપણે ધ્યાન કરવા બેઠા હોય ને વિમાનનો અવાજ આવે. બોલો, ભગવાનનું ધ્યાન કરવા નથી દેતા વિમાનવાળા. શું કરવું હવે? એટલા વાગે વહેલા ઉઠાડી એટલા વાગે અમારા ઘરને આ ચક્કર જ મારતા હોય. આખો દીના કેટલા ચક્કર મારતા છે, કંટાળી જતા હોય. આજે તુરિયાનું શાક કરશું અને પછી ભાખરી સોળશું રે, જોઈને ખાશું રે. ગામડા જેવો સ્વાદ લાવો. મસ્તીનું શાક કરવું મારે. પ્રેમથી ભાવથી બનાવું ને ભગવાનનું ભજન કરતી કરતી બહુ સરસ. તો એમ થાય ને કે આજે મમ્મી શાક બહુ મસ્ત બન્યું. ત્યારે હું પણ આજ ભજન કરતી કરતી મેં આજ રસોઈ બની હતી. તો કે રોજ શું કરતી હોય તે? ક્યારેક ક્યારેક તાર બાપાને બાંધી હોય તો
बिना भजन नहीं होता, भजन के बिना आत्मा की शुद्धि नहीं होती। इसलिए भजन करो और साथ साथ में खाना खाओ।